नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 12 વિષય BA मतलब કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન માટે જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા માટેની સુધારેલી નવી અપડેટેડ બ્લુપ્રિન્ટ જોવાના છીએ, જે તમને PDF સ્વરૂપે ડાઉનલોડ કરવાની હોય તો એ PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી અને આપણી ટેલિગ્રામ ચેનલ સારથી ઉપર ત્યાંથી તમને સારથી સપોર્ટ સર્ચ કરશો તો ત્યાંથી તમને મળી જશે। ચેપ્ટર વાઇઝ ગુણભારની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ સાથે 15 માર્કના પ્રશ્ન હશે, બીજા ચેપ્ટરમાંથી 6 માર્ક્સ, ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સ, ચોથા ચેપ્ટરમાંથી 10, પાંચમા ચેપ્ટરમાંથી 15 માર્ક્સના પ્રશ્નો, છઠ્ઠા ચેપ્ટરમાંથી 15 માર્ક્સના ક્વેશ્ચન, ત્યાર પછી 7, 8 અને 9 આ ત્રણ ચેપ્ટરમાંથી 8 માર્ક્સના સવાલ હશે, 10મા ચેપ્ટરમાંથી 12 માર્કના પ્રશ્નો, 11મા ચેપ્ટરમાંથી 13 માર્ક્સના પ્રશ્નો અને 12મા ચેપ્ટરમાંથી 8 માર્ક્સના પ્રશ્નો તમને જનરલ વિકલ્પ સાથે પરીક્ષામાં પૂછાશે। હવે વિભાગ વાઇઝ ગુણભારની વાત કરીએ તો વિભાગ વાઇઝ ગુણભારની અંદર સેક્શન એ વિભાગ એ હેતુલક્ષી પ્રકારના ટૂંકમાં MCQ પ્રકારના પ્રશ્નોનો છે, જેમાં તમને કુલ 20 જેટલા MCQ પ્રશ્ન પૂછાય છે। કેટલા પ્રશ્નો? 20 જેટલા। અને 20 પ્રશ્ન છે આમાં કોઈ પણ પ્રકારનું ઓપ્શન આપવામાં આવતો નથી। ઓપ્શન મતલબ કે અથવામાં પ્રશ્ન, ઓપ્શન મતલબ કે 4 ક્વેશ્ચનની એક ક્વેશ્ચનની અંદર 4 MCQ ટાઈપના વિકલ્પો તો હશે, પણ એમાં 20 પ્રશ્ન ફરજિયાત છે, જેમાં પહેલા ચેપ્ટરમાંથી 3 MCQ, બીજા ચેપ્ટરમાંથી 1 MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી 2 MCQ, જ્યારે ચોથા ચેપ્ટરમાંથી એક પણ MCQ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી, એટલે તમારે એને સ્કીપ કરવો હોય તો કરી શકો। પાંચમા અને છઠ્ઠા આ બે ચેપ્ટરમાંથી એક MCQ ટાઈપનો પ્રશ્ન આવશે અને એના પછી ચેપ્ટર નંબર 7 થી લઈ અને 12 સુધી દરેકે દરેક ચેપ્ટરમાંથી 2 MCQ વાળા પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે। ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર 10 ક્વેશ્ચન આપેલા હશે અને 10 ક્વેશ્ચન ફરજિયાત છે। એક માર્કના એક વાક્યમાં જવાબ આપવાના આ રીતના પ્રશ્ન હોય, જેમાં પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન નથી, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન, ત્યારબાદ 4, 5, 6 આમાંથી એક પણ પ્રશ્ન નહીં આવે, 7, 8, 9 ની અંદર વિભાગ બીમાં ત્રણેયમાંથી એક ક્વેશ્ચન, 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, 11 અને 12 આ બે ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવશે। આવી રીતે 10 ક્વેશ્ચન તમારા ટોટલ થયા। ત્યારબાદ વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર દરેકે દરેક ક્વેશ્ચનના તમને 2 માર્ક મળવાપાત્ર છે, સંક્ષિપ્તમાં જવાબ લખવાના હોય અને આમાં 17 પ્રશ્ન આપેલા હશે અને એ 17 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 13 પ્રશ્નના જવાબ લખવાના થશે, જેમાં પહેલા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન, બીજા ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન, ત્યારબાદ 3, 4, 5 અને 6 આ ચારે ચેપ્ટરની વાત કરીએ તો આમાંથી 2 પ્રશ્ન હશે અને એના પછી 7 થી 12 ચેપ્ટર સુધીના દરેકે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તમને વિભાગ સી ની અંદર જોવા મળશે। ત્યારબાદ વિભાગ ડી ની અંદર 3 માર્કના સવાલની વાત કરીએ તો 12 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી કોઈ પણ 8ના જવાબ છે તમારે લખવાના છે, જેમાં પહેલા ચેપ્ટરમાંથી 2 સવાલ ડી વિભાગ માટેની વાત કરીએ છીએ। પહેલા ચેપ્ટરમાંથી ડી વિભાગમાં 2 સવાલ, બીજા ચેપ્ટરમાંથી 1, ત્યારબાદ ચોથા ચેપ્ટરમાંથી 2, એના પછી 7, 8, 9 આ ત્રણેયમાંથી એક, 10મા ચેપ્ટરમાંથી 2 અને 9, 10માં 2માંથી એક, મતલબ કે જે જગ્યાએ ખાનું ખાલી છે એમાં ડી વિભાગમાં પ્રશ્ન પૂછાતો નથી। એના પછી વિભાગ એની વાત કરીએ તો 6 માંથી 4 પ્રશ્ન લખવાના હોય, 5 માર્ક્સના ક્વેશ્ચન થયા, મતલબ કે 20 માર્ક્સનો વિભાગ થયો આખો। હવે એમાં ત્રીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે, પાંચમા છઠ્ઠા બેમાંથી 2 પ્રશ્ન અને એક ક્વેશ્ચન 11માંથી હશે, ચેપ્ટર નંબર 11। આવી રીતે સંપૂર્ણ વિષયની જે આખી બ્લુપ્રિન્ટ છે નવી લેટેસ્ટ સુધારેલી આપણે બોર્ડની પરીક્ષા માટેની BA વિષયની, તો એના માટેની બ્લુપ્રિન્ટ આપણે જોઈ। જો PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મેળવી શકશો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત। 2 પ્રશ્ન અને એક ક્વેશ્ચન 11માંથી હશે, ચેપ્ટર નંબર 11। આવી રીતે સંપૂર્ણ વિષયની જે આખી બ્લુપ્રિન્ટ છે નવી લેટેસ્ટ સુધારેલી આપણે બોર્ડની પરીક્ષા માટેની BA વિષયની,
તો એના માટેની બ્લુપ્રિન્ટ આપણે જોઈએ. જો PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મેળવી શકશો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.